વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રકરણ 3ના સ્વાધ્યાય 3.2ના દાખલા 13 દાખલા સુધી જોયા હતા. હવે આપણે 14મા દાખલાથી કરીશું. 14માં બે દાખલા છે. પહેલો દાખલો 2x2 નો છે, આ જ રીતે સેમ રીતનો, જે તમારે હોમવર્કમાં કરવાનો છે. બીજો દાખલો છે, એમાંનો આપણે આગળ કરીએ છીએ. શું કરવાનું છે? તો કે સાબિત કરો કે આ બંનેનો ગુણાકાર નોટ ઇક્વલ્સ ટુ આ બંનેનો ગુણાકાર. બરાબર? તો પહેલા આના ઉપરથી લખીશું આપણે. પહેલા આ બેનો ગુણાકાર કરીશું, નોટ ઇક્વલ્સ ટુ બંનેનો ગુણાકાર. સિમ્પલ ગુણાકાર આપણે કરવાનો છે 3/3 નો. તો શરૂઆતમાં પહેલા શું આવશે જો, આનો પહેલો ઘટક, પહેલી હાર પહેલો સ્તંભ, પહેલો ઘટક, પહેલી હાર બીજો સ્તંભ, બીજો ઘટક, પહેલી હાર ત્રીજો સ્તંભ. આપણે જે રીતે કરીએ છીએ એ રીતે આનો દાખલાનો જવાબ લાવવાનો. એટલે 1 into -1 એટલે -1, 2 into 0 plus 0, 3 into 2 plus 6. હવે બીજા ઘટકનો વારો. 1 into 1 એટલે 1, 2 into -1 એટલે -2, 3 into 3 એટલે 9. એવી જ રીતે અહીંયા 1 into 0 ત્રીજો ઘટક એટલે 0, 2 into 1 plus 2, 3 into 4 plus 12. પહેલી હારના 3 ઘટકો પૂરા થયા. હવે એવી જ રીતે અહીંયા 0 into -1, 0 into -1 શું થશે? 0, 1 into 0, 0, 0 into 2, 0. આ બીજી હારનો પહેલો ઘટક થઈ ગયો. હવે આ સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરીશું. એટલે 0, 0 into 1 એટલે 0, 1 into -1 એટલે -1, 0 into 3 એટલે પ્લસ 0, 0 into 0, 0, 1 into 1, 1, 0 into 4, 0. એવી રીતે ત્રીજી હારનો પહેલો ઘટક આ રીતે થશે, બીજો ઘટક આ રીતે અને ત્રીજો ઘટક આમ થશે. તો પહેલી હાર -1 into -1 એટલે 1, 1 into 0 એટલે 0, 0 into 2 એટલે 0. હવે બીજો સ્તંભ લેવાનો. 1 into 1 એટલે 1, વચ્ચે નિશાની તો આપણે પ્લસ જ કરીએ. પ્લસ માઇનસ શું થશે? -1 પ્લસ 0 into 3 એટલે 0. ત્રીજો ઘટક ત્રીજા સ્તંભ સાથે 0, 1 into 1 એટલે 1, 0 into 4 એટલે 0. બરાબર. આનો ગુણાકાર કરીશું. નોટ ઇક્વલ્સ ટુ જ આવશે. વચ્ચે શું આવશે? નોટ ઇક્વલ્સ ટુ -1 into 1, -1 into 1 એટલે -1, 1 into 0, 0, 0 into 1 એટલે 0. બરાબર? હવે -1 into 2 એટલે -2, 1 into 1 એટલે +1, 0 into 1 એટલે 0. -1 into 3 શું આવશે? -1 into 3, -3, 1 into 0, 0, 0 into 0, 0. બરાબર? એવી જ રીતે અહીંયા શું આવશે? બીજા હાર અને પહેલો સ્તંભ. 0 into 1, 0, -1 into 0, 0, 1 into 1, 1, 0 into 2, 0, -1 into 1, -1, 1 into 1, +1, 0 into
3 એટલે 0, -1 into 0 એટલે 0, 1 into 0 એટલે 0, 2 into 1 એટલે 2, 3 into 0 એટલે 0, 4 into 1 એટલે 4. પછી બીજો ઘટક આવશે ત્રીજી હારનો એટલે બીજો સ્તંભ સાથે ગુણાકાર 2 દુ 4 પ્લસ 3 એકા 3 પ્લસ 4 એકા 4. ત્રીજો ઘટક ત્રીજા સ્તંભ સાથે ગુણાકાર થશે 3 દુ 6, 3 into 0 0 અને 4 into 0 0. હવે આપણે બંને સાદુરૂપ આપીશું એટલે શું આવશે? આના ઘટકો શું આવશે? 1 -1 plus 6 એટલે 5, 10 માંથી 2 જશે એટલે 8 અને 14. અહીંયા 0, અહીંયા -1, અહીંયા 1, અહીંયા -1, અહીંયા 0 અને અહીંયા 1. બરાબર? નોટ ઇક્વલ્સ ટુ આ થવા જોઈએ. -1 પહેલો ઘટક, -2 plus 1 -1, -3 અહીંયા 1, અહીંયા -1 plus 1 0, 0, 6, 11 અને 6. જે સાબિત થઈ ગયું બંનેના ઘટકો કેવા છે? અલગ અલગ છે. માટે નોટ ઇક્વલ્સ ટુ આ બરાબર આ થશે. એટલે પહેલું આપણે સાબિત થઈ ગયું. હવે 15મો દાખલો એ 16મા દાખલા જેવો છે. એ તમારે હોમવર્કમાં કરવાનો છે. 16મા દાખલાની રકમ શું છે? એ બરાબર 102 021 203 હોય તો સાબિત કરો કે a cube -6a + 7a + 2r = 0 સાબિત કરવાનું છે. એટલે તમારે પહેલા શું મેળવવું પડશે? a cube ની વેલ્યુ a² ની વેલ્યુ a ની તો છે જ, એટલે તમારે આ બે વેલ્યુ મેળવવી પડશે. તો પહેલા શેની વેલ્યુ મેળવીશું આપણે? a² ની. a આપેલો છે આપણને, તો પહેલા શેની વેલ્યુ મેળવીશું આપણે? a² મેળવવા માટે શું કરશું આપણે? a² બરાબર શું લખીશું? a into a બરાબર શું થશે? a ના ઘટકો કયા છે? 1 0 2 0 2 1 2 0 3. આ a ના ઘટકો છે. ઇન્ટુ માં પણ શું લખીશું આપણે? a ના ઘટકો લખીશું. 1 0 2 0 2 1 2 0 3. ઓકે, હવે સિમ્પલ એનો ગુણાકાર કરીશું. પહેલો ઘટક મેળવીશું આપણે, એ આપણને a² મળશે. એ પહેલો ઘટક શું મળશે આપણે? a² નો. અહીંયા જો a પહેલો ઘટક, આ બીજો ઘટક અને આ ત્રીજો ઘટક પહેલી હારનો. એવી રીતે બીજી હારનો પહેલો ઘટક, બીજો અને ત્રીજો. ત્રીજી હારનો તો ત્રીજી હાર લેવાની, ક્રમમાં સ્તંભોના અનુરૂપ ઘટકો સાથે ગુણાકાર કરી એનો સરવાળો કરીશું. તો પહેલા 1 into 1 એટલે 1, 0 into 0 plus 0 plus 2 into 2 એટલે 4. બરાબર? 1 બીજો ઘટક મેળવીશું. 1 into 0 એટલે 0, 0 into 2 એટલે 0, 2 into 0 એટલે 0. હવે ત્રીજો ઘટક 1 into 2 એટલે 2 plus 0 plus 3, 2 into 3 એટલે 6
બરાબર. તો જો 3 ઉપરના ઘટકો થઈ ગયા, બીજા નીચેના ઘટકો બીજી લાઈનના બીજા હારના. એટલે પહેલો ઘટક 0 * 1 એટલે 0, 2 * 0 એટલે 0, 1 * 2 એટલે 2, 0. હવે બીજો ઘટક 0 * 0, 2 * 2 4, 1 * 0 એટલે 0, 2 * 2 એટલે 0, 2 * 1 એટલે 2 અને 1 * 3 0 * 1 એટલે 0 * 2 એટલે 0, 2 * 1 એટલે 2 અને 1 * 3. બરાબર. હવે પહેલો ઘટક 2 * 1 એટલે 2, 0 * 0 પ્લસ 3 * 2 એટલે 6, 2 * 0, 0 * 2 પ્લસ 0 પ્લસ 3 * 0 એટલે 0, 2 * 2 એટલે 4, 0 * 1 એટલે 0, 3 * 3 પ્લસ 9. ઓકે, એટલે કયા ઘટકો થશે? 5, 0, 8, 2, 4, 5, 8, 0, 13. આ શેના ઘટકો થયા? a સ્ક્વેરના. બરાબર. તો હવે મેળવીશું આપણે a ક્યુબ. તો a સ્ક્વેર ઇન્ટુ a. શું લઈશું? a સ્ક્વેર ઇન્ટુ a. a સ્ક્વેરના ઘટકો શું થશે? 5, 0, 8, 2, 4, 5, 8, 0, 13 into એના ઘટકો 1, 0, 2, 0, 2, 1, 2, 0, 3. ઓકે. હવે પહેલા હારના ઘટકો લઈશું એટલે શું આવશે આપણી પાસે? જો 508 into 1 બરાબર શું આવશે? 5. 5 × 5 આમ આવશે પ્લસ 0 પ્લસ 8 દુ 16. બરાબર. પછી બીજો સ્તંભ આવશે 5 × 0 એટલે 0, પછી 0 × 2 એટલે 0, પછી 8 × 0 એટલે 0. ત્રીજો ઘટક આવશે 5 × 2, 5 × 2 એટલે કેટલા થશે? 10. 0 × 1 એટલે 0, 8 × 3 એટલે 24. હવે બીજો ઘટક એટલે 2 × 1 એટલે 2, 4 × 0 એટલે 0, 5 × 2 એટલે 10, પછી 2 × 0 એટલે 0, 4 × 2 એટલે 8, 5 × 0 એટલે 0. ત્રીજો ઘટક મેળવીશું 2 × 4 એટલે 4, 4 × 1 એટલે 4, 5 × 3 એટલે 15. બરાબર. એવી જ રીતે 8 × 1 એટલે 8, પછી 8 0 × 0 એટલે 0 પ્લસ 13 × 2, 13 દુ 26. બરાબર. બીજા ઘટક માટે 8 × 0
પ્લસ 0 ગુણ્યા 2 0, 13 ગુણ્યા 0 એટલે 0. બીજી રીતે 2 અડધું 16 પ્લસ 0 પ્લસ 13 તારી 39 બરાબર શું આવશે આપણી પાસે? 16 ને 5 21 0 અહીંયા 24 ને 10 34 અહીંયા 22 10 ને 2 12 અહીંયા 8 અહીંયા 8 ને 19 ને 23 અહીંયા 8 8 ને 26 8 ને 34 અહીંયા 0 અહીંયા 16 ને 39 45 ને 55 બરાબર છે. જોઈ લઈએ એક વખત. બરાબર, કયા કયા ઘટકો છે? 21 0 34 12 8 23 34 0 55 બરાબર. એટલે આ આપણા ઘટકો થઈ ગયા છે ને, a સ્ક્વેર અને a ક્યુબ. મેળવવાનું શું છે આપણે? તો આ શું મેળવવાનું છે? તો a નો ક્યુબ માઇનસ 6a સ્ક્વેર પ્લસ 7a પ્લસ 2i બરાબર 0 મેળવવાનું છે. તો a ક્યુબના ઘટકો કયા છે આપણી પાસે? a ક્યુબના ઘટકો આપણે આ મેળવ્યા તે અહીંયા લખી દઈશું. શું આવશે? 21 0 12 8 23 34 0 55 પ્લસ 6 શેના ઘટકો લખીશું? a સ્ક્વેરના ઘટકો કયા છે? 5 0 8 2 4 5 8 0 13 બરાબર. પછી શું મૂકવાનું છે આપણે? અહીંયા નિશાની માઇનસ ની છે. પ્લસ 7 8 ના ઘટકો કયા છે? તો 1 0 2 0 2 1 2 0 3 પ્લસ વધારાનું શું છે? 2i. i એટલે શું? 3/3 લેવાનું. 1 0 0 0 1 0 0 0 1 એકમ શ્રેણી કયો લેવાનો? 3/3 જે અહીંયા શ્રેણિક હોય એના અનુસંધાનમાં લેવાનું. તો પહેલા આપણે આ બધાનો શું કરીશું? સરવાળો. બરાબર. તો અહીંયા પહેલા તો આ એ જ રીતે રહેવા દો. એટલે શું આવશે? જુઓ અહીંયા શું આવી જશે? 21 0 34 12 8 23 34 0 55 બરાબર. માઇનસમાં જે સંખ્યા છે એ લખી દો આ 6 વડે અને ગુણી નાખો. તો કેટલા થશે? 6 પંચાને 30 0 8 છંગ 48 6 દુ 12 6 ચોક 24 6 પંચાને 30 8 છંગ 48 0
13 છંગ 78 બરાબર. એવી જ રીતે પ્લસ 7 વડે ગુણી નાખો એટલે 7 0 14 0 7 દુ 14 7 એકા 7 7 દુ 14 0 7 તરી 21 પ્લસ 2 0 0 0 2 0 0 0 2. હવે જુઓ આ એક જ બાદબાકી કરવાની છે તો બીજા બધાનો સરવાળો કરો. જુઓ પહેલો ઘટક બધાનો સરવાળો 21 સરવાળાવાળો આ સરવાળો છે, અહીંયા સરવાળો છે, અહીંયા સરવાળો છે. 21 + 7 કેટલા થાય? 28 ને 2 30. તો આ સરવાળો થયો એનો. તો અહીંયા શું લખીશું આપણે? પહેલો ઘટક 30 પછી 0 વત્તા 0 વત્તા 0 એટલે બીજો ઘટક 0 સરવાળા માટે. બાદબાકી પછી લખીએ છીએ 34 ને 14 કેટલા થશે? 48 વત્તા 0 એટલે અહીંયા રહેશે 48 થશે. બરાબર. અહીંયા કેટલા થશે? 12 વત્તા 0 વત્તા 0 એટલે અહીંયા 12. આ ઘટક બધે જુઓ 8 ને 14 22 ને 2 24. બરાબર. હવે છઠ્ઠો ઘટક 23 ને 7 30 વત્તા 0 એટલે અહીંયા 30. બરાબર. 34 અને 10 44 ને 4 48 વત્તા 0 એટલે અહીંયા 48. 0 વત્તા 0 વત્તા 0 એટલે 0. 55 ને 21 76 ને 2 78 માઇનસ શું થશે? 30 0 48 12 24 30 48 0 78 બરાબર શું આવ્યું? 0 0 0 0 0 0 0 0 0 અને શું લખાય? 0 3/3 શૂન્ય શ્રેણિક જે તમારે સાબિત કરવાનું હતું. બરાબર. આ કેસ બરાબર. આ દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 16 પછી દાખલા નંબર 17. 17માં રકમ શું છે આની? તો કે a બરાબર 3 - 2 4 - 2 અને i એકમ શ્રેણિક આપેલો છે 2/2 નો. બરાબર. આ 2/2 છે, આ પણ 2/2 છે. હોય તો k ની કિંમત શોધો કે જેથી a² બરાબર ka - 2i થાય. તો આ બે કિંમતો આપણને મેળવવી પડશે. પહેલા a² શોધીશું પછી આ બંને સાથે આપણે લખીને બંનેને શું કરીશું? સરખાવીશું એટલે આપણને k ની કિંમત મળશે. તો જુઓ કઈ રીતે કરીશું આપણે? જો a² પહેલા શું શોધીશું આપણે? a². તો a² બરાબર શું થશે? a * a બરાબર શું છે? a બરાબર શું છે આપણી પાસે? 3 - 2 4 - 2. a² શોધવાનો છે એટલે ફરીથી આપણે 3 - 2 4 - 2 લખીશું. બરાબર. પહેલો ઘટક એટલે આ રીતે થશે 3 × 3 એટલે 9 -2 × 4 એટલે 8 -8. હવે બીજો ઘટક એટલે આમ થશે 3 દુ 6 એટલે -6 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 2 દુ 4. એવી જ રીતે અહીંયા 4
તારી 12 4 દુ 8. હવે આનો વારો માઇનસ પ્લસ માઇનસ 4 દુ 8 માઇનસ માઇનસ પ્લસ મળશે શું આપણને બરાબર 9 એટલે 1 માઇનસ 2 4 અને માઇનસ 4 8 માઇનસ 8 પ્લસ 4 એટલે માઇનસ 4 બરાબર આપણને આ કિંમત મળી ગઈ તો જુઓ શું શોધવાનું છે a સ્ક્વેર બરાબર શું છે આપણી પાસે ka માઇનસ 2i બરાબર તો a સ્ક્વેર લખી નાખીશું આપણે a સ્ક્વેર બરાબર શું છે આપણી પાસે 1 minus 2 4 minus 4 કે a કે સાથે ગુણાકારમાં શું લખીશું a એટલે 3 minus 2 4 minus 2 બરાબર બીજું શું છે minus 2i i 2/2 છે એટલે 1 0 0 1 ઓકે અને સાદું રૂપ આપીશું એટલે આ તો એવું ને એવું જ રહેશે 1 minus 2 4 minus 4 is equals to k ને બધા વડે ગુણી નાખીશું 3k minus 2k 4k minus 2k minus 2 0 0 2 હજી ફરીથી અને 1 minus 2 4 minus 4 અહીંયા બાદબાકી 3k minus 2 minus 2k minus 0 લખવાની જરૂર નથી 4k minus 0 લખવાની જરૂર નથી minus 2k minus 2 હવે ચારેયમાંથી એક કોઈને સરખાઈ દો બધામાં જવાબ શું આવશે શ્રેણીકની સમાનતા અનુસાર શું આવશે આ ઘટક સરખાઈ દો 4k બરાબર 4 માટે k બરાબર 1 હવે તમે બધામાં લઈ જોજો 3k minus 2 બરાબર 1 લો એટલે આ minus 2 એ બાજુ જશે એટલે 3k બરાબર 3 થશે એટલે k બરાબર 1 આવશે અહીંયા પણ શું આવશે minus 2k બરાબર minus 2 એટલે k બરાબર 1 બધા ઓપ્શન બધામાં k ની કિંમત શું આવશે 1 આવશે બરાબર જોજો અને આટલા પછી દાખલા નંબર 18 માં શું આપેલું છે કે a બરાબર 0 minus tan alpha by 2 b બરાબર tan alpha by 2 0 2/2 શ્રેણીક આપેલો છે અને બીજો શ્રેણીક કયો આપેલો છે 2/2 એ બે કક્ષાવાળો એકમ શ્રેણીક છે બરાબર તો આ સાબિત કરવાનું છે i plus a બરાબર i minus a into cos alpha minus sin alpha cos alpha આ બી 2/2 છે બરાબર તો પહેલા આપણે શું કરીશું LHS નું શોધીશું ડાબા બરાબર શું છે આપણી પાસે i plus i એટલે શું આવશે આપણી પાસે 2/2 છે એટલે 1 0 0 1 શું આવશે 1 0 0 1 પ્લસ એ તો આપણને આપેલું જ છે એટલે 0 minus tan alpha by 2 tan alpha by 2 0 આ બંનેનો સરવાળો એટલે શું આવશે
1 માઇનસ tan alpha by 2 આ બેનો tan alpha by 2 1 plus 0 એટલે 0 1 આ તમારે લેવાનું પરિણામ 1 હવે બીજું સાબિત કરવાનું તમારે જવાબ શું છે આપણી પાસે I minus a into in bracket cos alpha minus sin alpha cos alpha આપેલું છે બરાબર અહીંયા આ શેમાં છે તમારી પાસે 10 માં તો આ સૂત્રમાં આપણે cos alpha ની જગ્યાએ શું લખીશું cos alpha બરાબર 1 minus tan square alpha by 2 upon 1 plus tan square alpha by 2 અને sin alpha બરાબર 2 tan alpha by 2 1 plus tan square alpha by 2 નો ઉપયોગ કરીશું આ બે સૂત્ર આપણા 11 માના છે cos alpha બરાબર 1 minus tan square alpha by 2 upon 1 plus tan square alpha by 2 sin alpha બરાબર 2 tan alpha by 2 1 plus tan square alpha by 2 cos alpha ની જગ્યાએ આ કિંમત મૂકવાની sin alpha ની જગ્યાએ આ કિંમત મૂકવાની હવે આગળ જો I બરાબર શું લેવાનું 1 0 0 1 માઈનસ શું આવશે a ના ઘટકો શું છે 0 minus tan alpha by 2 tan alpha by 2 0 ઓકે આ તમારે આખો બ્રેકેટમાં છે અહીંયા પાછું લખીશું આપણે શું cos alpha ની જગ્યાએ શું આવશે 1 minus tan square alpha by 2 upon 1 plus tan square alpha by 2 ઓકે sin ની જગ્યાએ અહીંયા minus 2 tan alpha by 2 upon 1 plus tan square alpha by 2 અહીંયા 2 tan alpha by 2 upon 1 plus tan square alpha by 2 અહીંયા 1 minus tan square alpha by 2 upon 1 plus tan square alpha by 2 ઓકે હવે આને સાદું રૂપ આપીશું તો આપણને શું મળશે જુઓ આને સાદું રૂપ આપીશું એટલે આપણને અહીંયા શું મળશે 1 minus 0 એટલે 1 0 minus minus plus એટલે plus tan alpha by 2 0 minus એટલે tan alpha by 2 એટલે અહીંયા minus tan alpha by 2 અને 1 minus 0 એટલે અહીંયા 1 into શું છે 1 minus tan square alpha by 2 upon 1 plus tan square alpha by 2 minus 2 tan square alpha by 2 upon 1 plus tan square alpha by 2 અહીંયા 2 tan alpha by 2 upon 1 plus tan square alpha by 2 બીજો અહીંયા 1 minus tan square alpha by 2 upon 1 plus tan square alpha by 2 આ મળ્યું તમને હવે આ બેનો ગુણાકાર કરવાનો છે પણ અહીંયા જો બધાની નીચે શું છે ચારેયના નીચે 1 plus tan square alpha by 2 તો આગળ આપણે સાદું રૂપ આપીશું તો એમાં શું આવશે આ જે 1 plus tan square alpha by બંનેના આના નીચે શું છે 1 plus tan square 1 plus tan square આના નીચે તો આપણે એને કોમન કાઢીશું આપણે બરાબર 1 upon 1 plus
ટેન સ્ક્વેર આલ્ફા બાય 2 આ જે નીચેનું જે છે એ ગુણાકારમાં. પછી બીજા ગુણાકારમાં શું લખીશું આપણે? 1 to 10 alpha by 2 minus 10 alpha by 2 1 into બીજા બ્રેકેટમાં શું આવશે? નીચેનું નીકળી જશે એટલે ઉપરનું શું રહેશે? 1 minus 10 square alpha by 2 અહીંયા minus 2 10 alpha by 2 અહીંયા 2 10 alpha by 2 અહીંયા 1 minus 10 square alpha by 2 equals to 1 upon 1 plus 10 square alpha by 2. હવે આ બંનેનો શું કરવાનો? ગુણાકાર. તો સિમ્પલ આપણે જે રીતે ગુણાકાર કરીએ છીએ તે રીતે એનો ગુણાકાર કરીશું. તો શું આવશે? 1 into આ અને આના બરાબર આ એટલે 1 minus 10 square alpha by 2 આ 1 નો આખા સાથે ગુણાકાર થાય એટલે એનું જ પદ રહે. આ બીજાનો ગુણાકાર પ્લસ 2 into 10 square alpha by 2 10 alpha by 2 into 10 alpha by 2 એટલે 2 10 square alpha by 2. એવી જ રીતે અહીંયા ગુણાકાર કરીશું આપણે. શું મળશે? 1 into minus 2 10 alpha by એટલે minus 2 10 alpha by 2 minus 2 10 alpha by 2 પછી આનો આની સાથે ગુણાકાર માઇનસ એટલે પ્લસ 10 alpha by 2 into 1 એટલે 10 alpha by 2 into 10 alpha by 2 into 10 square alpha by 2 એટલે 10 cube alpha by 2. બીજો ઘટક લઈશું હવે અહીંયા જો આનો આની સાથે ગુણાકાર એટલે માઇનસ 10 alpha by 2 into 1 એટલે minus 10 alpha by 2 minus minus plus 10 cube alpha by 2. હવે આનો આની સાથે plus 2 10 alpha by 2. હવે અહીંયા આની સાથે ગુણાકાર થશે minus minus plus 2 10 square alpha by 2 plus 1 minus 10 square alpha by 2. બરાબર? ચલો તો હવે આગળ 1 upon 1 plus 10 square alpha by 2. હવે અહીંયા સાદું રૂપ આપીશું 1 minus 10 square alpha by 2 plus 2 10 square alpha by 2 એટલે શું થશે? 1 plus 10 square alpha by 2 થશે. હવે અહીંયા જુઓ આ બધામાંથી કોમન શું નીકળશે? પહેલા આ બેને સાદું રૂપ આપી દઈશું આપણે. બંને સરખા છે એટલે અહીંયા શું આવશે? બંને 2 10 alpha by 2 plus 10 alpha by 2 એટલે minus 10 alpha by 2 minus 10 cube alpha by 2. ઓકે? એવી જ રીતે અહીંયા પણ શું થશે? આ જ minus 10 alpha by 2 and plus 2 10 alpha by 2 એટલે અહીંયા 10 alpha by 2 plus 10 cube alpha by 2. અહીંયા 2 10 square alpha by 2 minus 10 square alpha by 2 એટલે અહીંયા લખી શકાશે 1 plus 10 square alpha by 2. ઓકે? તો આ બંનેમાંથી કોમન શું કાઢીશું આપણે? 1 upon 1 plus 10 square alpha by 2 અહીંયા 1 plus 10 square alpha by 2 અહીંયા minus
tan alpha by 2 કોમન નીકળશે એટલે 1 પ્લસ tan સ્ક્વેર alpha by 2 આમાંથી માઇનસ tan કોમન નીકળે alpha by 2 એટલે 1 પ્લસ અહીંયા ક્યુબ છે 1 પ્લસ tan સ્ક્વેર alpha by 2 રહેશે અહીંયા શું આવશે કોમન tan alpha by 2 1 plus tan square alpha by 2 અને અહીંયા 1 plus tan square alpha by 2 હવે આ tan square alpha by 2 વડે એને ગુણી નાખીશું એટલે શું આવશે આના છેદમાં આવશે એટલે અહીંયા શું આવશે 1 plus tan square alpha by 2 into 1 upon 1 plus tan square એટલે આવડી જશે એટલે 1 અહીંયા પણ આવડી જશે એટલે માઈનસ tan alpha by 2 અહીંયા પણ આવડી જશે એટલે tan alpha by 2 અને અહીંયા પણ આવડી જશે એટલે 1 આ પરિણામ 2 પરિણામ 1 1 અને 2 બંને કેવા છે સરખા પરિણામ માટે પરિણામ 1 અને 2 પરથી 1 અને 2 પરથી I plus a बराबर I minus a into श्रेणी में cos alpha minus sin alpha cos alpha જે આપણે સાબિત થઈ ગયું એટલે ડાબા બરાબર જવાબ દાખલો ઇમ્પોર્ટન્ટ છે શાંતિથી કરજો બરાબર હવે દાખલા નંબર 19 ફૂડ પ્રશ્ન ટાઈપ છે એક ટ્રસ્ટ પાસે 30,000 રૂપિયાનું ભંડોળ છે ટ્રસ્ટને આ ભંડોળ બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ 5% વ્યાજ આપે છે અને બીજો બોન્ડમાં પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ પહેલું 1800 રૂપિયા મળતું હોય મેળવવું હોય તો ટ્રસ્ટે અથવા બીજું 2000 રૂપિયા મેળવવું હોય તો ટ્રસ્ટે રૂપિયા 30,000 બે બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે તે શ્રેણિકના ગુણાકારની મદદથી સિમ્પલ રીતે નથી શોધવાનું શેના રીતે શોધવાનું છે શ્રેણિકના ગુણાકારથી અહીંયા બે વસ્તુ આપેલી છે ટ્રસ્ટ પાસે ભંડોળ કેટલું છે 30,000 બે પ્રથમ બોન્ડમાં કેટલા ટકાના વ્યાજ મળે છે અને 5% અને બીજા બોન્ડમાં કેટલા ટકાનું વ્યાજ મળે છે 7%. કુલ વ્યાજ એને આપેલું છે તમને એના ઉપરથી તમારે જો ધારો કે પહેલા તો કુલ કેટલું ભંડોળ છે ટ્રસ્ટ પાસે કુલ ભંડોળ કેટલું છે 30,000. હવે આના બે ભાગમાં વહેંચે છે તો આપણે લઈએ ધારો કે પ્રથમ બોન્ડમાં x રકમ રોકે છે જે કેટલા ટકા છે 5% મળે છે જેમાં કેટલા મળે છે 5%. તો x રકમ 5% દરે રોકે તો બાકીની કેટલી રહેશે તો બીજા બોન્ડમાં 30,000 માઇનસ x રકમ રોકે છે જેમાં કેટલું વ્યાજ છે તો કે 7% લેખે બરાબર. વ્યાજ આપણને કુલ વ્યાજ પહેલા એ ગણવાનું છે એ માં એ બરાબર કેટલા છે એ માં કુલ વ્યાજ કેટલું મળે છે વાર્ષિક વ્યાજ 1800 રૂપિયા મળે છે બરાબર. કેટલું મળે છે 1800 રૂપિયા. હવે વ્યાજ એટલે કેવી રીતે મળે આપણને તો વ્યાજ એટલે કે કુલ રકમના કેટલા ટકા મળે છે વાર્ષિક 5%. બોન્ડ એ માં
બરાબર, એટલે બે વસ્તુ, રકમ અને વ્યાજ. બરાબર, તો રકમ શું છે આપણી પાસે? પહેલા બોન્ડમાં કેટલી રકમ આપણે એ કરેલી છે? x, અને બીજા બોન્ડમાં 30,000 માઇનસ x રોકેલી છે, એટલે કે રકમ ગુણ્યા વ્યાજ. રકમ ગુણ્યા કેટલા ટકા વ્યાજ મળે છે તે. બરાબર, એટલે કુલ વ્યાજ મળે તમને. કુલ શું મળે? વ્યાજ. હવે રકમને તમારે એક શ્રેણિક સ્વરૂપે દર્શાવવાનું અને વ્યાજને એક શ્રેણિક તરીકે દર્શાવવાનું. આપણી પાસે રકમ 30,000 ને બે રીતે વહેંચેલી છે. એક તો કેટલા રીતે વહેંચેલી છે? x. બરાબર, એક હાર શ્રેણિકમાં લેવાનું, એક સ્તંભ શ્રેણિકમાં. તો સૌથી પહેલા x રકમ છે અને બીજી રકમ શું છે આપણી પાસે? તો કે 30,000 માઇનસ x. આ બીજો ઘટક થયો. હવે જે ટકા છે, તો પહેલા કેટલા ટકા છે? 5, એને રૂપિયામાં ફેરવી દો, 5%, એટલે 5/100 રૂપિયા થઈ જશે. અને બીજા કેટલા છે? 7/100. આ 1/2 પ્રકારનો શ્રેણિક થશે, આ 2/1 પ્રકારનો શ્રેણિક થશે. અને અહીંયા તમને શું મળે છે? 1800. એક જ કિંમત મળે છે. બરાબર, અહીંયા શું મળે છે? 1800 રૂપિયા. હવે આ x 30,000 માઇનસ x એક આખો ઘટક થયો, એને આપણે હાર શ્રેણિક તરીકે લીધો અને વ્યાજને શેના તરીકે લીધું આપણે? સ્તંભ શ્રેણિક તરીકે. એટલે આપણને આના ઉપરથી શું મળશે? જો આના નીચે તો આપણી પાસે શું છે? બંનેમાં 100 છે, આ બંને ગુણાકાર છે. તો અહીંયા આપણે શું કરશું? 1/100 બહાર કાઢી લઈશું. 1/100 બહાર કાઢી લઈશું. આ બંને એ 1/2 છે અને 2/2. તો આનો પરિણામી શ્રેણિક શું મળશે? 1/1, એટલે એક જ કિંમત મળશે. તો અહીંયા પહેલો ઘટક શું થશે? એક જ ઘટક મળશે તમને. તો આનો આની સાથે ગુણાકાર અને બીજાનો બીજા સાથે ગુણાકાર. એટલે અહીંયા આપણે શું લખીશું? 5 × x. 100 તો આપણે બહાર કાઢી લીધા અને 100 શું કરી લીધા? બહાર કાઢી લીધા. 5 × x પ્લસ અહીંયા શું છે? 7 રહેશે, એટલે શું આવશે? 7 ગુણ્યા આ ઘટક 30,000 માઇનસ x બરાબર તમારી પાસે શું થશે? 1800 રૂપિયા. બરાબર, બરાબર 1/100 5x પ્લસ 21, એટલે 2,10,000 માઇનસ 7x ઇઝ ઇક્વલ્સ ટુ 1800. બરાબર, હવે શું આવશે અહીંયા? જો આ 100 ને આ બાજુ લઈ જાઓ, એટલે અહીંયા શું રહેશે? 5x માઇનસ 7x, એટલે માઇનસ 2x, એટલે અહીંયા માઇનસ 2x પ્લસ 2,10,000 ઇઝ ઇક્વલ્સ ટુ 18,000 ગુણ્યા 100, એટલે 1,80,000. હવે આ 2x ને આ બાજુ લઈ જાઓ અને આને આમ લઈ લો, એટલે 2,10,000 માઇનસ 1,80,000 બરાબર 2x. એટલે કેટલા રહેશે? માટે 2x બરાબર શું રહેશે? 2x બરાબર 30,000, x બરાબર 15,000. બરાબર, તો આના ઉપરથી આપણને ખબર પડશે કે પ્રથમ બોન્ડમાં x રકમ રોકે છે, એટલે પ્રથમ બોન્ડમાં કેટલી રકમ રોકશે? આ જવાબ મળશે. પ્રથમ બોન્ડમાં
એટલે કે 5% દરે 15,000 રૂપિયા રોકે છે. તો બીજા બોન્ડમાં 60% દરે કેટલી 30,000 માઇનસ x છે, એટલે 30,000 માઇનસ શું કરીશું આપણે 15,000 બરાબર શું થશે આપણી પાસે 15,000. એટલે 60% દરે પણ કેટલી રકમ રોકે છે 15,000. હવે આ થયું તમારો A ભાગ. હવે B વિભાગ માટે શું કરવાનું તમારે? આનું આ જ આવશે. અહીંયા સમીકરણ શું આવશે તમારે? -2x પ્લસ આનું આ જ આવશે. જો અહીંયા આની 1800 ની જગ્યાએ શું આવશે 2000. એટલે આ સેલ્ફમાં કરવાનો. અહીંયા અડધેથી કરું છું. બાકીનો દાખલો શું આવશે? અહીંયા -2x પ્લસ 2,10,000 બરાબર શું આવશે? અહીંયાથી અહીંયા જ લખી દઈએ 1/100 5x. એટલે અહીંયા શું લખીશું આપણે? -2x પ્લસ 2,10,000 વિભાગ એટલે B માટે. B કેટલું ટોટલ વ્યાજ છે 2000. એટલે 1/100 -2x પ્લસ 2,10,000 ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા શું લખીશું 2. બરાબર. એટલે -2x પ્લસ 2,10,000 બરાબર 2 લાખ રૂપિયા. એટલે 2x બરાબર શું થશે 2,10,000 માઇનસ 2 લાખ બરાબર. એટલે x બરાબર શું થશે 2x બરાબર 10,000 અને x બરાબર 5 બરાબર. x બરાબર 5,000 થશે. એટલે તમને મળશે 5% દરે કેટલી રકમ રોકશે? 5% દરે 5,000 રૂપિયા તથા 60% દરે 30,000 માઇનસ 5,000 એટલે 25,000 રૂપિયા. આ તમારો ફાઇનલ આન્સર. બરાબર. ઓકે. વિશ્વ દાખલો. એક સવિશેષ શાળામાં પુસ્તક ભંડારમાં 10 ડઝન રસાયણ કેટલા 10 ડઝન રસાયણ વિજ્ઞાનના પુસ્તકો છે. તો રસાયણ વિજ્ઞાનના દસ ડઝન પુસ્તકો 10 ડઝન બરાબર કેટલા થશે 120 નંગ બરાબર. એટલે 1 ડઝન બરાબર 12 નંગ એટલે ટોટલ 120 નંગ થશે. એવી જ રીતે 8 પુસ્તકો શેના છે ભૌતિક વિજ્ઞાનના. ભૌતિક વિજ્ઞાનના પુસ્તકો કેટલા છે 8 ડઝન. 8 ડઝન એટલે કેટલા થશે 12 8 96 બરાબર. એવી જ રીતે અર્થશાસ્ત્રમાં પુસ્તકો કેટલા છે તો કે 10 ડઝન એટલે કે 120. હવે શું કરવાનું છે આમાં રકમમાં જો. હવે આ જે પુસ્તક ભંડાર છે
તે પુસ્તક દીઠ વેચાણ કિંમત અનુક્રમે 80 રૂપિયા, એટલે કે રસાયણની વેચાણ કિંમત વેકી 80 રૂપિયા પર નંગ, બરાબર. ભૌતિકની વેચાણ કિંમત કેટલી છે? 60 રૂપિયા પર નંગ, બરાબર. અને અર્થશાસ્ત્ર વેચાણ કિંમત કેટલી છે? 40 રૂપિયા પર નંગ. હવે એવું બતાવવાનું છે કે આ પુસ્તક ભંડાર પાસે આટલી ચોપડીઓ છે, આટલા નંગ, અને એક નંગના આ રીતે પૈસા લે છે. તો એ પુસ્તક ભંડારને કેટલી કુલ રકમ મળે? એટલે કે કુલ રકમ ક્યારે મળશે? તો કે પુસ્તકની સંખ્યા ગુણ્યા પુસ્તકનો ભાવ, બરાબર. એટલે કે પુસ્તક ભંડારને મળતી કુલ રકમ x હોય તો x બરાબર શું થશે? પુસ્તકની સંખ્યા ગુણ્યા પુસ્તકની વેકી, બરાબર. પુસ્તકની સંખ્યા ગુણ્યા પુસ્તકની વેચાણ કિંમત. હવે અહીંયા જો પુસ્તકની સંખ્યા તરીકે આપણે પુસ્તકની સંખ્યા તરીકે શું લઈશું? તો કે શ્રેણિક તરીકે, હાર શ્રેણિક તરીકે રસાયણ વિજ્ઞાનના પુસ્તકની સંખ્યા કેટલી છે? તો 120 નંગ. પછી ભૌતિકના કેટલા છે? 96 નંગ. અને બીજા કેટલા છે? અર્થશાસ્ત્રના 40 નંગ, બરાબર. આ બધાનું એની વેચાણ કિંમત સાથે આ હાર શ્રેણિકમાં લખીશું ને અને સ્તંભ શ્રેણિકમાં લખીશું. આની વેચાણ કિંમત કેટલી થશે? તો કે રસાયણની વેચાણ કિંમત કેટલી છે પર નંગ? 80 રૂપિયા, બરાબર. ભૌતિકની કેટલી છે? તો કે 60 રૂપિયા. અને અહીંયા 120 નંગ છે, સોરી, બરાબર. અને એને વેચાણ કિંમત કેટલી છે? 40 રૂપિયા, બરાબર. આપણને શું મળશે? કુલ રકમ પ્રાપ્ત x. હવે આ બેનો શું કરવાનો? ગુણાકાર. આ કયો શ્રેણિક છે? 1/3 અને આ 3/3. આ હાર શ્રેણિક છે, આ સ્તંભ શ્રેણિક છે. આમાં હારની સંખ્યા એક જ છે, પણ સ્તંભ કેટલા છે? 3. અહીંયા સ્તંભની સંખ્યા એક જ છે, હાર કેટલી છે? 3. એટલે આ બંનેના ગુણાકાર સ્વરૂપે તમને શું મળશે? 3/1, સોરી, આ શું મળશે? 3 નો લોપ થશે અને 1/1 નો શ્રેણિક, એટલે એક જ કોઈ સંખ્યા મળશે. તો હવે આનો ગુણાકાર કરીશું એટલે શું આવશે? 12 × 8, 12 × 8 96, બરાબર. એટલે અહીંયા લખી દઈશું આપણે 120 × 80 પ્લસ 96 × 60 પ્લસ 120 × 40 બરાબર x. 120 × 80 એટલે 12 × 96 પ્લસ 6 × 36 વધી તેની 3, 9 × 54 ને 3 57, 5760
પ્લસ 12 ચોક 48 પાછળ બરાબર x. બરાબર. તો આનો સરવાળો કરીશું તો શું આવશે 0 0 0 એટલે પહેલું 0, બીજા સ્થાને 6, ત્રીજા સ્થાને 8 ને 7 15 ને 6 21 વધી તેની 2, 11 ને 5 16 ને 4 20 બરાબર x. એટલે આ જે કિંમત મળી એ તમને શું મળી છે? પુસ્તક ભંડારને માટે પુસ્તક ભંડારને મળતી કુલ રકમ બરાબર 20,160 રૂપિયા. બરાબર. હવે આના પછી બે ઓબ્જેક્ટિવ છે MCQ એ આપણે જોઈએ. જો હવે 21માં 2 અને 22માં 2 MCQ છે. એમાં આપેલું છે x ની કક્ષા 2/n છે, y ની કક્ષા 3/k છે, z ની કક્ષા 2/p છે, w ની કક્ષા n/3 અને p ની કક્ષા p/k છે. તો આ py plus wy વ્યાખ્યાયિત થાય તો k બરાબર શું થાય, p બરાબર શું થાય એ શોધવાની છે કિંમત. હવે એટલું સમજીએ પહેલા તો શું આપેલું છે આપણને? py plus wy બરાબર આપણે આવું લખી શકીએ p plus w into y આમ લખી શકીએ. એટલે એનો મતલબ એવો થયો કે p અને w વચ્ચેનો સંબંધ કયો છે? સરવાળાનો. p અને w વચ્ચે સરવાળાનો સંબંધ છે. માટે શું થશે? બંનેની કક્ષા કેવી થશે? કક્ષા સમાન થશે. છે ને? p અને w ની કક્ષા કેવી થશે? સમાન. p ની કક્ષા શું છે અહીંયા આપણી પાસે? માટે શું લખાશે? p ક્રોસ k. p ની કક્ષા બરાબર w ની કક્ષા શું છે? n ક્રોસ t. આના ઉપરથી શું લખાય? માટે p બરાબર n અને 3k બરાબર 3. હવે બીજી વસ્તુ કે p plus w અને y વચ્ચે શેનો ગુણાકાર છે? વચ્ચે ગુણાકારનો સંબંધ છે. માટે એ બંને ગુણાકાર શક્ય ક્યારે બને? તો કે આના સ્તંભની સંખ્યા p plus w ના સ્તંભની સંખ્યા p plus w ના સ્તંભની સંખ્યા શું છે? p plus w ના સ્તંભની સંખ્યા એટલે k બરાબર શું થશે? 3. k બરાબર 3 છે. એટલે આ કયા પ્રકારનો શ્રેણિક થાય? p plus w બરાબર કયા પ્રકારનો શ્રેણિક થાય? તો બંને સરખા છે તો p plus w બરાબર શું થશે? એનો શ્રેણિક કયા કક્ષાનો થશે? p ક્રોસ k. એના ઉપરથી આપણે લખી શકીશું p w p ની જગ્યાએ શું લખી શકાશે? n ક્રોસ 3. બરાબર. એટલે અહીંયા જો y માં આ 3 બંને સમાન આવી ગયા તો y ની કક્ષા કઈ છે? 3/k છે. એટલે બંનેમાં હાર અને સ્તંભની સંખ્યા આના સ્તંભ અને આના હારની સંખ્યા કેવી થશે? સમાન. એટલે આન્સરમાં શું આવશે? k બરાબર 3 અને p બરાબર n થશે. એટલે પહેલો આન્સર આવશે તમારો. બરાબર. એવી જ રીતે અહીંયા શું આપેલું છે? જો n બરાબર p, આ કન્ડિશન આપી જ દીધેલી છે કે n બરાબર p હોય તો 7x - 5z. હવે x અને z વચ્ચે કઈ ક્રિયા છે? આમ સરવાળાની કહેવાય પણ અહીંયા શું છે? તફાવત છે.
એટલે તફાવત ક્યાં રહે કે x 7x માઇનસ 5z માટે કક્ષા કેવી હોવી જોઈએ? સમાન હોવી જોઈએ. એટલે શેની કક્ષા સમાન હોવી જોઈએ? x ની કક્ષા બરાબર શું થશે? z ની કક્ષા. x ની કક્ષા શું છે આપણી પાસે? 2 ક્રોસ n છે. z ની કક્ષા શું છે? 2 ક્રોસ p છે. બરાબર. એટલે અહીંયા આના ઉપરથી શું લખાય? 2 બરાબર 2 અને n બરાબર શું થશે? p થશે. હવે તમને એવું પૂછ્યું કે આની કક્ષા કઈ થાય? બરાબર. તો આની કક્ષા શું થશે એવું કહેશો મને? જે આ 2 ક્રોસ p અથવા 2 ક્રોસ n આ જ કક્ષા થશે ને એની. z ની જે કક્ષા થશે જો અહીંયા 2 ક્રોસ n છે. 2 ક્રોસ n છે. હા છે. 2 ક્રોસ p નથી પણ p ક્રોસ n છે. એટલે જવાબમાં શું હશે? તમારે b. માટે 2 ક્રોસ n એ 7x માઇનસ 5z ની શું થશે? કક્ષા થશે. અહીંયા આપણે 3.2 પૂરું થાય છે. બરાબર. હવે આગલા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3 પહેલાની જે બેઝિક છે એ જોઈશું.